નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચાર જણાવો તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। HDFC બેંકે એક મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે હવે ઓછી રકમના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર SMS એલર્ટ નહીં મોકલવામાં આવશે। બેંક હવે નાની રકમના ટ્રાન્ઝેક્શન પર SMS સેવા બંધ કરી દેશે, પરંતુ અન્ય તમામ ટ્રાન્ઝેક્શન સંબંધિત SMS એલર્ટ મોકલવાનું ચાલુ રહેશે। બેંકે નોંધ્યું છે કે ઓછા મૂલ્યના ટ્રાન્ઝેક્શન માટે ચેતવણીઓ બિનજરૂરી હતી, ખાસ કરીને જ્યારે યુપીઆઈ પેમેન્ટ એપ્લિકેશનો પણ નોટિફિકેશન મોકલે છે। આ કારણોસર ઓછી કિંમતના ટ્રાન્ઝેક્શન પર SMS સેવા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે। HDFC બેંકે તેના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે તે 25 જૂનથી 100 રૂપિયાથી ઓછાના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે SMS એલર્ટ બંધ કરશે। આનો અર્થ એ છે કે ગ્રાહકોને ફક્ત આ રકમથી વધુના વ્યવહારો માટે અથવા યુપીઆઈ દ્વારા 500 વધુ પ્રાપ્ત કરવા માટે ટેક્સ્ટ મેસેજ પ્રાપ્ત થશે। બેંકો દરરોજ મેસેજ પર 40 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી રહી છે। HDFC બેંકે તમામ વ્યવહારો વિશે માહિતી મેળવવા માટે ગ્રાહકોને તેમના પ્રાથમિક ઈમેલ એડ્રેસને અપડેટ રાખવાની સલાહ આપી છે। તો હાલ માટે બસ આટલું જ, મળીશું નવા વિડીયોમાં અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।